જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, યુનિટ 6 આજે ચલાવવા જઈ રહ્યા છે. સ્ટાન્ડર્ડ 11th આર્ટ્સ અને કોમર્સમાં યુનિટ 6 રીડ 1 ધ બ્લુ ક્રુઝ એ આપણે આજે લેસન ચલાવવાનું છે. તો આ એક ડિટેક્ટિવ લેસન છે. ચોરને કેવી રીતના જે પોલીસ જવાન છે એ કેવી રીતના પકડે છે, એના શંકાના આધારે, સસ્પેક્ટના આધારે, એના વર્તન શંકાશીલને આધારે પકડે છે એ પાદરીને અને ચોરને, એ આ પાઠની અંદર ઉલ્લેખ છે. તો રીડ 1 યુનિટ 6 પેજ નંબર 16. The Blue Cross. Wellington, a famous Prussian detective, comes to London on the trail of the equality notorious French thief Fallen. ફેલોને આ જે છે એ પકડવા માટે આવે છે અને એ પર્શિયન ડિટેક્ટિવ વેલેન્ટિન જે છે એ ફેમસ પર્શિયન ડિટેક્ટિવ કમ્સ એ આવે છે લંડન. વેલેન્ટિન નોટિસ ધ સ્મોલર ડિટેલ્સ વેરી ક્લેવરલી, એટલે એને નાની નાની બાબતો જે છે હોશિયારીથી એ અહીંયા આગળ વિગતો જે છે એ નોંધ કરે છે. He has the extraordinary ability to place himself in the shoes of the criminal he searching for. તેના ક્ષમતા પ્રમાણે, અસાધારણ ક્ષમતાને આધારે એ તેની જગ્યા ઉપર ક્રિમિનલ જ્યાં ગુના બન્યો છે ત્યાં શોધ માટે જાય છે. થેન્ક્સ ટુ ધીસ સેન્સ, આ સમજ બદલ તેને આભાર વ્યક્ત કરે છે. Wellington noticed a series of very strange clues left behind by couple or priest. કપલ એટલે બે, જોડીમાં એ જે પાદરીઓ છે એ એની પાછળ એ વેલેન્ટાઇન નોંધ કરે છે. એની પાછળ એ બે જે ઓલ્ડ પ્રિસ્ટ છે એ વૃદ્ધ પ્રિસ્ટ એની પાછળ ઊભા છે. એઝ અ રિઝલ્ટ, પરિણામ એ આવ્યું, he imaged to follow the Fellows trail around London. એટલે એને ફેલોસ જે છે એ આખા લંડનની અંદર એને આંટો મારે છે અને એને કહેવાય કે એને મેનેજીસ પણ કરે છે. when he sits in the quiet restaurant, જ્યારે તે એક રેસ્ટોરન્ટમાં બેસે છે ત્યારે he find salt a sugar bowl. એ સુગર એટલે ખાંડ જે છે એ ખાંડનું જે કે બોલ એ શોધે છે. સોલ્ટ અને ખાંડનો બાઉલ એટલે વાટકો જે છે એ શોધે છે. ધ વેટર સસ્પેક્ટ ઓન ધ ટુ ઓલ્ડ પ્રિસ્ટ્સ હુ હેડ કમ ધેર અર્લિયર ઇન ધ ડે. એટલે વહેલા દિવસે એટલે આ વૃદ્ધ પ્રિસ્ટ જે છે એ શંકાશીલ એ અહીં આવ્યા હતા તે દિવસે. One of the priests splashed soup on the restaurant walls. એક પ્રિસ્ટે રેસ્ટોરન્ટ દિવાલ ઉપર સૂપ રેડી હતું. Wellington continues to follow their trails via a market stall and the restaurant with the broken window. એટલે માર્કેટની અંદર અને રેસ્ટોરન્ટની બહાર તૂટેલી હતી એ પણ એની શોધ એ જાણે છે. એને ભાગ લેવાની એને શરૂઆત જ રાખી. ધ પ્રિસ્ટ હેડ સસ્પેક્ટ ધ એપલ્સ ઇન ધ માર્કેટ સ્ટોલ એન્ડ ધ ચેન્જ પ્રાઇસ લેબલ ઓફ ધ ઓરેન્જ એન્ડ નટ્સ. અખરોટ, નારંગી અને સફરજન ના સ્ટોલ પર જઈને તેને જે લેબલ જે છે એ પણ એને ચેન્જ કરી નાખ્યા હતા. એટ ધ અધર રેસ્ટોરન્ટ, બીજી રેસ્ટોરન્ટમાં he had increased the amount of the bill and broken the window deliberately. એટલે એ રકમની જે રેસ્ટોરન્ટની અંદર
બિલ હતું એ ચૂકવવા માટે પણ ઘટાડો કર્યો, રકમ પણ ઘટાડો કર્યો અને એને રેસ્ટોરન્ટની બારી પણ તોડી નાખી હતી. બ્રોકન અ વિન્ડો. ઇવેન્ચ્યુઅલી ખરેખર વેલેન્ટાઇન ઇઝ ધ લીડ ટુ હેમ્પસ્ટેડ હેલ્થ. There he find the simple looking priest along with the another man. અને બીજો માણસ પણ એના જેવો જ લાગતો હતો. વેલેન્ટાઇન is sure that this man is fallible. વેલેન્ટાઇન પણ ચોક્કસ હતો કે આ fallible છે. વેલેન્ટાઇન and two officers follow him and overhear the following conversations between them. એટલે વેલેન્ટાઇન અને બે કર્મચારીઓ પણ એની પાછળ ગયા અને એની વાતો પણ કન્વર્સેશન between them બે જણની વચ્ચે વાતો પણ સાંભળતા. Then, with brow straight and the bent, without changing by the finest shade of his attitude, our voice, fallible side, એટલે એને પોતાનો અવાજ પણ એમ કહેવાય ને કે બદલીને એમ fallible સાથે વાત કરી. Just hand over the superior cross now. એટલે આ અમારી જે છે હવે આપણો ક્રોસ અમારો છે. Where all along here and I could tear you to pieces like a straw dog. એટલે કહેવાય છે કે અહીંયા એમ કહે છે અહીંયા એકલા બધા નથી અને આ જે છે એ ઢીંગલીની જેમ તાંતણાની અંદર ઢીંગલી બાંધીદી હોય એમાં ફાડી નાખી શકે છે. The club was an attitude ended strange violence to that shocking change of speech. અને પોતાનો અવાજ પણ બદલીને અહીંયા વાતો કરતા હતા. But the little priest only turned his head silently. અને જે થીંગણો પ્રિસ્ટ હતો એ થોડોક ચતુર હતો, થોડોક વળેલો. He still seemed to have a somewhat foolish face turned the stars. Maybe he had not understood. પણ એ અહીંયા આગળ સમજી શકતા નહોતા. Or maybe he had understood and sat frozen with fear. એટલે અહીંયા આગળ કદાચ અહીંયા આગળ એમ કહેશે કે એને થોડીક સમજથી એને થોડો ગભરાટ પણ થતો હોય એવું લાગતું હતું. Yes, said the tall priest in the same low voice and in same still posture. Yes, I am alone. Then after the push he said, come give me that cross. મહેરબાની કરીને મને ક્રોસ આપી દો. એને પણ અવાજ બદલ્યો, એને પણ શંકા આવી કે મારી પાસે કોક છે. Come give me that cross. No, said another, and the replied had an old sound. ફરીથી તેને આ odd sound ફરી તેને અવાજ કાઢ્યો. To this replied the great robber, leaned back in his seat and laughed low but long. He is cried, you want to give it me, you proud priest. You want to give me, you little foolish man. Sir, I tell you why you want to give it me, because I have got already in my own pocket. આ તો મારા પોતાના ખિસ્સાની અંદર છે કે છે. એટલે એ મૂર્ખ માણસ કે છે તું મને એક ક્રુસ આપી દે, પણ એ માનતો નથી. The small priest replied, Are you sure? તમે ચોક્કસ છો કે છે? ફેલેબો I with the delight. એટલે મોટેથી રાડ પાડીને કીધું એને. My goddess, yes, you turnip લો થીંગણા કે છે એમ. turnip એટલે થીંગણું. I am quite sure. હું તદ્દન સાચો છું કે છે. I had the sense to make a duplicate of the right parcel. એટલે મેં ડુપ્લિકેટ પાર્સલની અંદર રાખ્યો છે. Now, my friend, you have got a duplicate and I got a jewel. એટલે આપણે કે છે મેળવવાના છે ઝવેરાત અને ડુપ્લિકેટ જે છે પાર્સલ છે એ આપણે મેળવવાનું છે. And old trick, father Brown a very old trick. એટલે જૂની પદ્ધતિ એ વાપરે છે જે લોકોને ચોરોને પકડવા માટે જે છે વેલેન્ટાઇન એ જૂની પદ્ધતિનો ઉપયોગ કરે છે. એટલે ડિટેક્ટિવની અંદર એમ છે બરાબર, ડિટેક્ટિવમાં આ જ રીતે એ શોધતા હોય છે ચોરોને. તો આ જે છે એ પાઠ આટલેથી આપણે પાછો એને 3 ભાગમાં વહેંચવો પડે એમ છે. પાઠ લેન્ધી છે, આમાંથી તમને પ્રશ્ન ટ્રુ એન્ડ ફોલ્સ તમને મળી જશે બરાબર, એટલે નો પ્રોબ્લેમ.
તો આ 6 યુનિટ જે છે ગ્રેડ 1 અહીંથી આપણે અટકીએ છીએ. તો કાલે પાછો આ પાઠ શરૂ કરશું. બરાબર, આજે એડવાન્સમાં લેક્ચર મૂકું છું. વિદ્યાર્થી મિત્રો અને ધ્યાન દઈને ભણી લેજો, વાંચજો, તમારાથી પ્રશ્ન અને તમને જે કહેવાય એક્ઝેક્ટ પેરેગ્રાફ તમને મળી જશે. ઓકે, જય સ્વામિનારાયણ.